ગેસના પુરવઠા અંગે મંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે ઘરેલું ગેસનો પુરવઠો ખોરવાય નહીં તેના માટે સરકાર આયોજન કરી રહી છે। દરેક ઘરનો ચૂલો સળગે તે અમારી પ્રાથમિકતા છે, જેને લઈને ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં 50% કાપ મૂકવામાં આવ્યો છે। સાથે જ ફર્ટિલાઇઝર કંપનીઓ અને દૂધની ડેરીમાં વપરાતા ગેસમાં 40%નો કાપ મૂક્યો છે। એટલું જ નહીં, હાલ કોમર્શિયલ સિલિન્ડરમાં કોઈ કાપ ન મુકાયો હોવાનું પણ જણાવ્યું। જે ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ છે એના માટે પણ આપણે ઇન્ડસ્ટ્રીની અંદર 50% જેટલો કાપ કર્યો છે અને ફર્ટિલાઇઝર અને દૂધ માટે એ 40% જેટલો કાપ છે, જેથી કરી ડોમેસ્ટિક પર્પઝ માટે કે દરેક ઘરની અંદર જે રસોઈ માટે વપરાતો જે ગેસ છે, જે સિલિન્ડર્સ છે, એમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો વિક્ષેપ અથવા તો બાધા ના પડે અને રેગ્યુલર એનો નિયમિત પુરવઠો જળવાઈ રહે એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસર સીધી કે આડકતરી રીતે દેખાઈ રહી છે। ઈરાને હોર્મુઝ સમુદ્રધુની બંધ કરી દીધું છે અને આ દરિયાઈ માર્ગેથી પસાર થતા ભારત અને દુનિયાના અન્ય દેશોના ગેસ અને ઓઇલનો પુરવઠો વહન કરતા જહાજોને ઈરાને રોકી દીધા છે, જેથી ગેસ અને ઓઇલ પુરવઠા પર તેની અસર થઈ રહી છે। અત્યારથી જ ગેસ કંપનીઓએ ઉદ્યોગોને ફાળવવામાં આવતા ગેસ પુરવઠામાં 50% કાપ મૂકવાનો ઉદ્યોગોને જાણ કરી દીધી છે। આ પરિપત્ર જાહેર થતાં જ વાપી સહિત વલસાડ જિલ્લાના અને ઉદ્યોગો માટે હવે સંકટનો સમય શરૂ થયો છે। વાપી, સરીગામ, ઉમરગામ સહિત અન્ય વિસ્તારના અનેક ઉદ્યોગો ગેસને મુખ્ય ઈંધણ તરીકે વાપરે છે। આવી પરિસ્થિતિમાં હવે વાપીના ઉદ્યોગો પણ ગેસ કંપનીઓને સરકાર સમક્ષ રાહત આપવા માંગ કરે છે। વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક વિરામ માટે।